ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે। કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો। એ જ રીતના ચૈતર વસાવે પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે, અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે, આ સજા ફટકારતાની સાથે જ રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે। કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી। વલસાડના સાંસદ ધવલ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે। ચૈતર વસાવાને સજા મળ્યા બાદ ધવલ પટેલે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી। કોર્ટના ચુકાદા અને કાયદાનું સન્માન કરીએ છે તેવી વાત ધવલ પટેલે કરી। ચૈતર વસાવા અને તેમના 9 સાગરીતો સામે ગંભીર ગુનાઓ સાબિત થયા છે। ગુનાની ગંભીરતા મુજબ ચૈતર વસાવા અને તેમના સાગરીતોને સજા મળી છે તેવી વાત ધવલ પટેલે કરી। ચૈતર વસાવા અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા। તેમના સામે આશરે 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ચૈતર વસાવા કેજરીવાલના નકશે કદમ પર ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ગંભીર આરોપ સાંસદ ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે અને તેમણે ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો છે। ગુનેગારોને કડક સજા થવી જોઈએ તેવી વાત કરતા ધવલ પટેલ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધતા સાંસદ જે વલસાડના સાંસદ ધવલ પટેલ છે તેમણે સૌથી મોટું નિવેદન આપ્યું છે। આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે। અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે। અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે। કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો। એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે, અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। કાયદો કાયદાનું કામ કરશે। અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એની પર સખ્તથી સખ્ત સજા કરશે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.